જય શ્રી કૃષ્ણ. આપણે જ્યારે પણ મંદિરમાં જઈએ છીએ ત્યારે દર્શન કર્યા પછી આપણે મંદિરના ઓટલે કેમ બેસીએ છીએ? મંદિરમાં જાઓ ત્યારે દર્શન ખુલ્લી આંખોથી કરાય. માણસો ત્યાં મન મૂકીને હાથ જોડીને ઊભા રહે. જ્યારે કોઈ આંખ બંધ કરીને હાથ જોડે છે તો તમે અજાણ્યાને પણ કહો કે તમે દર્શન કરવા આવ્યા છો તો આંખ ખુલ્લી રાખો. બરોબર દર્શનને યાદ કરી લો. દર્શન થઈ ગયા પછી જ્યારે ઓટલે બેસો તો યાદ કરેલ દર્શનને ધ્યાનમાં લાવો. ત્યારે આંખ બંધ કરો, ધ્યાન કરો જે દર્શન કરેલ છે તે દેખાય છે કે નથી દેખાતું. જ્યારે ધ્યાનમાં એ દર્શન આવે ત્યારે ભગવાન પાસે માંગો કે હે ભગવાન, અનાયાસેન મરણમ એટલે કે મને તકલીફ વગરનું મરણ આપજો પ્રભુ. વિના દૈન્ય ન જીવનમ એટલે કે પરવશતા વગરનું જીવન આપજો પ્રભુ. દેહાંતે તવ સાનિધ્યમ એટલે મરતા હોય ત્યારે તમારું દર્શન થવું જોઈએ. જેમ ભીષ્મને થયેલું તેમ દેહી મેં પરમેશ્વરમ એટલે હે પરમેશ્વર, આ વસ્તુ મને આપો. આ માગણી નથી, આ યાચના નથી, આ તો પ્રાર્થના છે. એટલા માટે મંદિરમાં જવાનું ખૂબ જ અગત્યનું છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.